નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલ કબીરપુર વિસ્તારમાં ખાનગી ડેરીના માલિક દ્વારા ગેરકાયદેસર પાણીની લાઈન નાખી દેવાતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી છે। છેલ્લા કેટલાક સમયથી નવસારી વિજલપુર નગરપાલિકાનો વોર્ડ નંબર 5 ચર્ચામાં રહ્યો છે, ત્યારે કબીરપુર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાની પાછળ આવેલી એક ખાનગી ડેરીના માલિક દ્વારા પ્રાથમિક શાળાના બ્લોક ખોદી અને ગેરકાયદેસર રીતે પાણીની લાઈન લીધા બાદ બ્લોક પણ સરખા ન કરવામાં આવતા આસપાસના રહીશો રોષે ભરાયા છે। આ ખાનગી ડેરીના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે બેની પાણીની લાઈન ખેંચવામાં આવતા આસપાસના રહીશોને ત્યાં નળમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, ત્યારે સ્થાનિકો બાજુમાં આવેલી શાળામાં પાણી ભરવા મજબૂર બન્યા છે। આ ઉપરાંત ખાનગી ડેરીના માલિક દ્વારા પાણીની લાઈન ખોદવામાં આવી હતી અને તેના માટે ઉખાડવામાં આવેલા બ્લોક પણ ફરીથી યોગ્ય રીતે નહીં બેસાડતા આજુબાજુના લોકો રોષે ભરાયા હતા। આવા લોકો ઉપર નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય અને તેની સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। આ બાબતે સ્થાનિકો દ્વારા નગરસેવકને ફરિયાદ કર્યા હતા। નગરસેવકે પાલિકાના સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું। મારું નામ કંચનબેન મહેશભાઈ રાઠોડ છે। અમે સડક ફરિયામાં આ દર વર્ષે ઉનાળામાં આટલા જ હેરાન થાય છે। અમારે પાણી તો 10 દિવસથી આવતું જ નથી, પણ અમે કે તો ચાલુ કરીએ પણ અમારે તો પાણી તો એક ટીપું પડે નહીં। આજે દર વર્ષે ઉનાળામાં આ જ સમસ્યા। સોસાયટીમાં જાય, સોસાયટીવાળા પણ પાણી સારું ના પાડે છે, ઉનાળામાં અમને બી જરૂર હોય તો અમે ક્યાં જઈએ પાણી સારું। દર વર્ષે એકને એક સમસ્યા। સર આવેલા એમને પણ વાત કરી, એ પણ કંઈ જોવા આવ્યા નથી। 10 દિવસમાં પાણી ચાલુ કરવું, હજુ 10 દિવસ નથી થયા। એટલે અમારી નમ્ર વિનંતી છે કે અમારા સડક ફરિયામાં પાણીની વ્યવસ્થા કરી આપો। મારું નામ લીલાબેન નારાયણભાઈ રાઠોડ છે। અમારા ગામમાં કબીરપુર બજારમાં આજ કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે। અમે વિનંતી કરી છે પણ પાણીની વ્યવસ્થા નથી। ચૂંટણીના દિવસે અગ્રવાલ સાહેબ આવેલા, અમે વિનંતી કરી પણ હું કરી આપીશ એમ કહીને ગયા છે અને જવાબી નથી આવી। આજુબાજુમાંથી પાણી ભરવા પડે છે, સ્કૂલમાંથી, લીલાનગર સોસાયટીમાંથી ભરીએ છીએ। અમારું પાણી દર વર્ષે આ સમસ્યા છે। સડક ફરિયામાં પાણીની વ્યવસ્થા કરી આપે એવી નમ્ર વિનંતી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।